નમસ્કાર મિત્રો, ચોમાસામાં પૂર આવે ત્યારે થોડી સાવધાની રાખીએ તો મોટી મુસીબતથી બચી શકાય. ચાલો જાણીએ કેટલીક જરૂરી વાતો. પહેલી વાત, પૂરના પાણી ઉતર્યા પછી પાણીથી ફેલાતા રોગો જેવા કે ઝાડા ઉલટી, તાવ થવાની શક્યતા રહે છે. તો જો કોઈને તકલીફ જણાય તો તરત જ દવાખાને જઈને સારવાર કરવી, મોડું ન કરવું. બીજી વાત, ઊંડા અને અજાણ્યા પાણીમાં ક્યારેય ના ઉતરવું, કારણ કે ઉપરથી શાંત દેખાતું પાણી કેટલું ઊંડું છે અને તેનો પ્રવાહ કેટલો તેજ છે એ ખબર ના પડે, એટલે પોતાનો જીવ જોખમમાં ના મૂકવો. ત્રીજી વાત, પૂરનું પાણી ઉતરી ગયા પછી પણ નદી કિનારે જવું નહીં. કિનારાની જમીન પોચી પડી ગઈ હોય છે, ગમે ત્યારે ધસી પડી શકે છે. અને છેલ્લી વાત, ઘરની આજુબાજુ જ્યાં ગંદુ પાણી ભરાઈ રહ્યું હોય ત્યાં દવાનો છંટકાવ જરૂર કરવો, જેથી મચ્છર અને અન્ય રોગના જંતુઓ ના ફેલાય. યાદ રાખો, થોડી સાવચેતી, પરિવારની સલામતી. સુરક્ષિત ગુજરાત, સજ્જ ગુજરાત.